આજે જો હું તમને રીલ બનાવતા શીખવાડું કેવી રીતે રીલ બનાવવાની, તમારે એડિટ કરવી અને કેવી રીતે એડિટ કરવાની. એ રીલ તમારે એડિટ આ રીતે કર્યું પછી આ વિડીયો ખાસથી જોજો એટલે તમને પણ આવડી જશે. જો આ રીતના એક ટ્રેન્ડિંગ સોંગ ગોતી લેવાનું, ટ્રેન્ડિંગ જે ચાલતું હોય સોંગ ગોતી લેવાનું. પછી એક ફિલ્ટર સારું ગોતી લેવાનું. અને 30 સેકન્ડ કરી નાખવાની એટલે વિડીયો સરસ બને. આ જો આપણે ટ્રેન્ડિંગ સોંગ ગમે તે ગોતી લીધું છે, તમારે જે રાખવું રાખી શકો છો. આ તો ખાલી હું તમને શીખવાડું છું. આ જો આપણે રીલ સારી રીતે શૂટ નથી કરતા, આ તો તમને ખાલી શીખવાડું છું એટલા માટે. તમે તમારી રીતે સારી રીતે એડિટ કરજો રીલ. હું તો ખાલી તમને શીખવાડું છું એટલે આ રીતે એડિટ કરું છું. જો આપણે કટ કરી નાખીએ છીએ, રીલ પૂરી એડિટ નથી કરતા. રીલ એડિટ થઈ ગઈ છે એટલે આપણે શું કરવાનું, રીલ આ રીતના રહેવા દેવાની. જો રીલ કમ્પ્લીટ એડિટ થઈ ગઈ છે એટલે આપણે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાની છે. આ રીલ ડાઉનલોડ કરી લેવાની અહીંયાથી, ભલે સોંગ ના આવે, ખાલી રીલને આપણે ડાઉનલોડ કરી લેવાની અહીંયાથી. જો આપણે રીલ ડાઉનલોડ કરી લીધી છે, હવે આપણે આ બધું કટ કરી દેવાનું છે. આપણે બધું કટ કરી દઈશું. હવે આ સોંગને આપણે હવે એડિટ કરવાનું છે. ફરીથી આપણે વિડીયો એડિટ કરી નાખીશું એટલે ફરી આ સોંગની જરૂર પડશે. એટલે આપણે આ સોંગને આમાં નાખી દઈએ ત્યાં લગી, પછી આપણે ગોતવું ના પડે. જો બીજું એપ્લિકેશન, આ એપ્લિકેશનમાં પહેલાં એડિટ કરવાનું થશે તમારે વિડીયો. અને એક બીજું એપ્લિકેશન બતાવું તમને. જો એક આ રહ્યું એપ્લિકેશન. આ બે એપ્લિકેશન જોશે તમારા મોબાઈલમાં, સરસ એડિટ થઈ જશે એ ગેરંટી હું આપું છું. આ બે એપ્લિકેશનમાં પહેલાં આ એપ્લિકેશનમાં એડિટ કરવાનું અને પછી આ એપ્લિકેશનમાં એડિટ કરવાનું એટલે સરસ એડિટ થઈ જશે. અને મારી યુટ્યુબ આઈડીમાં જોઈ લેજો, આ વિડીયો કમ્પ્લીટ આવી ગયો છે. તમને હું શીખવાડી દઈશ બધી કેવી રીતે એડિટ કરવાનું અને કયા ટાઈમે અપલોડ કરવાનું. કે બીજું એ જે આપણે આ સોંગ એડિટ, જે આપણે વિડીયો બનાવ્યો ઇન્સ્ટાગ્રામમાં, આપણે જે સોંગ મૂક્યું છે બીજી આઈડીમાં, એ સોંગ વિડીયો એડિટ થઈ જાય, આપણે વિડીયો એડિટ કરી નાખશું. પછી એરા સોંગ ઉપર આપણે એનું સોંગ ગોતીને એરા સોંગ ઉપર આપણે વિડીયો મૂકવાનો હોય. ચાલો ત્યારે મિત્રો આપણે વિડીયો સાચવીને મૂકી દેવાનો, કોઈ પણ આઈડીમાં નાખી દેવાનો, શેર કરી દેવાનો. એટલે આપણે પહેલા જ નંબરનું એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોવું જરૂરી છે. એટલે વિડીયો એડિટ કરીને સોંગ ઉપર અપલોડ કરી દેજો. ના હોય તો તમે ડાઉનલોડ કરી લેજો. ચાલો ત્યારે આપણે વિડીયો એડિટ કરી નાખીએ. જો આયા આપણે વિડીયો આવી ગયા છે બધા ટોટલી. તમારે જે એડિટ કરવો લઈ શકો છો. આપણે તો તમને શીખવાડવાનું છે એટલે કોઈ પણ વિડીયો લઈને તમને ખાલી શીખવાડવાનું છે. આપણને તો આવડે છે. આ વિડીયો લઈ લીધો છે. હવે આમાં આ જે નામ દેખાય છે નેચરલ સાઇટ, એને કાઢી નાખવાનું છે. અહીંયા ચોકડી પર ઓકે આપીને અને છેલ્લા સાઈડમાં ઓકે આપી દેવાનું એટલે નામ નીકળી જશે. કાં તો એડવર્ટાઈઝ જોવાનું કહેશે તો જોઈ લેજો.
નામ નીકળી ગયું છે. હવે અહીંયા આ લઈ લેવાનું છે. આ રીતના આમાં આવતું રહેવાનું છે. જો આ બીજા નંબરનું લઈ લેવાનું છે. પછી અહીંયા ઓકે આપી દેવાનું છે. ઓકે ઉપર જો આ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે માતાજીનો ફોટો લેવાનો છે. કોઈ પણ તમારે બનાવવો હોય બનાવી શકો છો. એમને એડિટ કરો તો કરી શકો છો. જો આપણે આ લઈએ છીએ તમને શીખવાડવા માટે. ધ્યાનથી જોજો નકર નહીં આવડે. જો પછી આમાં આવતું રહેવાનું છે. પછી અહીંયાથી આ ચોરસ લઈ લેવાનું છે. પછી અહીંયાથી આમ કરી દેવાનું છે. જો આમ નીચે કરશો એટલે એકદમ બધી સેટ થઈ જશે. બધું એકદમ આ રીતના. એટલે આ રીતના કરી લેવાનું છે. જો પછી આ રીતના ઓકે આપીને પાછું જે હતા એમાં જતું રહેવાનું છે. આમાં આવતું રહેવાનું છે. પછી ચોરસમાં જતું રહેવાનું છે. પછી આપણે વિડીયો પર આવી લાઈન પછી આ રીતના કરી નાખવાનું છે. એટલે વધારે પડદો ના આવે. ખાલી આપણો ને ફોટાનો જ પડદો આવશે. જો હજી આપણો ફોટો લીધો તો જેટલો આપણો વિડીયો હોય એટલા લગી આ રીતના કરી નાખવાનું છે. આ રીતના કરી નાખશો તો આખા વિડીયોમાં આ રીતના ફોટો આવશે. નકર નહીં આવે. જો આ રીતના કરી નાખવાનું છે. હજુ ફોટો બરાબર સેટ થયો નથી. પાછો જે ઓપ્શનમાં જતા આપણે સેટ કરવાનું એમાં જવાનું છે. આમાં આવતું રહેવાનું છે. પાછું હજુ જે ઉપર એને ઝૂમ કરી નાખવાનું છે. જો આ રીતના કરી નાખશો તો હવે કમ્પ્લીટ એકદમ સરસ દેખાવા મળ્યું છે. જો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે. બની ગયો કમ્પ્લીટ. તમારે સિમ જાણે વિડીયો બનાવતાને સિમ સારો લેવાનો એટલે કમ્પ્લીટ થઈ જશે. જો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આમાંથી તમારે કોઈ પણ નામ લખી શકો છો. જુઓ કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો હવે આપણે વિડીયો ડાઉનલોડ કરી લઈએ છીએ. વિડીયો પણ ડાઉનલોડ થવા માંડ્યો છે. જો વિડીયો પણ ડાઉનલોડ થવા માંડ્યો છે. વિડીયો કમ્પ્લીટ બની ગયો છે. હવે તમારે ઇન્સ્ટાગ્રામમાં તમારી રીતે ચલાવી શકો છો. પણ ચલાવવાનો ટાઈમ 7 વાગે, 8:30 વાગે, 9 વાગ્યા પછી ના ચલાવતા. જો 7:30 થી 8:30 અને છેલ્લા 9 વાગ્યા પછી ના ચલાવતા. 9 વાગ્યા પહેલાં ચલાવી નાખજો એટલે તમારો વિડીયો ટ્રેન્ડિંગમાં ચડી જશે. ચાલો ત્યારે મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. આ વિડીયો આપણે પતાવી નાખીએ ને કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એટલા માટે. મળીએ નવા બ્લોગમાં.